તો સરકારે દિવ્યાંગો માટે અનેક યોજના બનાવી છે, પણ શું તેનો અમલ થાય છે? આજે વાત એક એવી સંસ્થા, એક એવા કોલ સેન્ટરની કે જેમાં 80% થી પણ વધુ દિવ્યાંગો કામ કરે છે, અને એ પણ અનેક એક્ટિવિટી સાથે। आंख से तो हमें लगता है कि शायद वो विकलांग है, लेकिन अनुभव से लगता है कि उसके पास कोई एक्स्ट्रा पावर, अतिरिक्त शक्ति है। और तब जाकर के मेरे मन में विचार आया, क्यों न हम हमारे देश में विकलांग की जगह पर दिव्यांग शब्द का उपयोग करें। विकलांगमांथी दिव्यांग नाम आपवानुं कारण शुं? कारण छे वडाप्रधान मोदीने ते विकलांगोमां तेनी उणप नहीं पण दिव्य तेज અને દ્રઢ મનોબળ દેખાયું અને ત્યારબાદ વિકલાંગમાંથી દિવ્યાંગ નામ અપાયું। સાથે અનેક એવી યોજનાઓ અમલમાં આવી જેના કારણે આ દિવ્યાંગ ભાઈ બહેનો આપણી સામાન્ય જિંદગીમાં ભળી શકે। એક ઉમદા કાર્ય થયું, પણ શું આ તમામ પ્રયાસોથી દિવ્યાંગોને તેમનો હક મળ્યો? આનો જવાબ મેળવીશું પણ આ આંકડાઓ બાદ। ભારતની કુલ વસ્તી 121.8 કરોડ છે, જેમાંથી 2.68 કરોડ દિવ્યાંગ છે। 62.32 કરોડ પુરુષોમાંથી 1.5 કરોડ દિવ્યાંગ છે। 58.76 કરોડ મહિલાઓમાંથી 1.18 કરોડ દિવ્યાંગ છે। એટલે કે ભારતમાં દર 1,02,130 જેટલા દિવ્યાંગો છે। પુરુષોમાં 53% બેરોજગાર દિવ્યાંગો છે, જ્યારે 47% રોજગારી ધરાવે છે। મહિલાઓમાં 77% બેરોજગાર દિવ્યાંગો છે, જ્યારે 23% રોજગાર ધરાવે છે। ભારતમાં દિવ્યાંગોની સંખ્યામાં ગુજરાત 8મા ક્રમે છે। સમગ્ર ભારતના 4.07% દિવ્યાંગ ગુજરાતમાં છે। 2011ની જનગણનાના આ આંકડાઓ છે, જેથી કહી શકાય કે આ સંખ્યામાં 10 થી 12%નો વધારો થયો હોઈ શકે। 2014માં બનેલ નિયમ મુજબ દરેક કોર્પોરેટ સંસ્થાઓમાં દિવ્યાંગો માટે 4% આરક્ષણ આપવામાં આવ્યું। એટલે કે કોઈ પણ કંપનીએ 100માંથી 4 એવા લોકોને પોતાની સંસ્થામાં કામ આપવાનું છે કે જે ડિસેબલ હોય। પરંતુ આપ આપની આસપાસની સંસ્થાઓ પર નજર કરશો એટલે જાણવા મળી જશે કે આ નિયમોનો કેટલો ઉપયોગ થાય છે। અને આ જવાબ એ દર્શાવે છે કે વિકલાંગતા તેમના શરીરમાં નહીં પણ આપણા વિચારોમાં છે। आपने पहले कायदो हतुं विकलांगता विधेयक 1995 एमां सेक्शन 32 प्रमाणे एक निर्देश हतुं कि भारत सरकारे एवी लिस्ट बनावी पड़शे कि जे विकलांगता प्रमाणे आपने पोस्ट आइडेंटिफाई करवी पड़शे कि कई जग्या पर कया विकलांग व्यक्ति काम करी शके। आ तो बात थई आंकड़ाओनी કે જે એક અવરવું સત્ય છે, પણ આ રિપોર્ટ બાદ દિવ્યાંગોની દુર્દશા જોયા બાદ હવે વાત એક એવી સંસ્થાની જેને દિવ્યાંગોના શારીરિક ઉણપને નજરઅંદાજ કરીને તેમની આવડતને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કર્યો અને દિવ્યાંગોને પગભર કર્યા છે। સફળતાની ચાવી એટલે દ્રઢ ઈચ્છા શક્તિ। કોઈ પણ મનુષ્ય ઈચ્છે અને ઈચ્છા શક્તિ હોય તો તે કોઈ પણ અશક્ય વસ્તુને પણ શક્ય કરી શકે છે। અને આને એવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અમદાવાદના એક કોલ સેન્ટર સમર્ધા ઇન્ફોટેકે। આ ઉદાહરણ એટલે કહી શકાય કારણ કે અહીંયા કામ કરતા લોકો સામાન્ય કરતા પણ વધુ છે, એટલે કે ડિસેબલ નહીં પરંતુ ડિફરન્ટ તરીકે એબલ છે। આ કોલ સેન્ટરના લોકોએ મળીને અમારા મનમાં ઉદ્ભવેલા તમામ સવાલ खुद जवाब बनावी दीधा, कारण के अहींया कोई पण नियमोना मापदंड वगर 80% कर्मचारीओ दिव्यांग छे, जेमने અહીં કામ આપવામાં આવ્યું છે અને તેનું પરિણામ પણ આ સંસ્થાને 4 મહિનામાં જ મળી ગયું છે। ये लोग इतना परफॉर्मेंस देते हैं आज के दिन। हम पिछले महीने जो नंबर्स करे हमारे जो टेलीकॉम कंपनी के लिए, उसमें हम गुजरात के नंबर 1 सेंटर बन गए। सिर्फ 4 महीने में ये हासिल हुआ सिर्फ इन लोगों के वजह से। और इनको जो मोटिवेशन चाहिए हम यहाँ से टीम देती है, मेरी वाइफ देती है, मैं देता हूँ, बहुत सारे लोग। सो सिर्फ काम रहना चाहिए और आदमी को काम करने की तमन्ना होना चाहिए, इच्छा होना चाहिए, तो आसमां भी मतलब यू कैन टच इट। हाँ, ગુજરાતમાં નંબર 1 અને તેનું કારણ એ જ દિવ્યાંગો જેમના માટે અહીંયા દિવ્યાંગ શબ્દનો ઉપયોગ નથી થતો। લાખો લોકો આવી સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે અને એ મારા તમારા જેવા સામાન્ય છે।
જ્યારે અહીંયા કામ કરતા લોકો ડિફરન્ટલી એબલ છે અને તમામ કર્મચારીઓએ સાબિત કર્યું છે કે સફળતાની ચાવી ઈચ્છા શક્તિ છે. પરંતુ આ બન્યું કેવી રીતે, આ બધાને કામ મળ્યું કેવી રીતે, એ પણ એક સવાલ છે. આ વિચાર આવ્યો કેવી રીતે એ સાંભળીએ. मेरी फैमिली में एक इंसिडेंट था जहाँ पे मेरे चाचा जी स्पेशली एबल्ड हो गए थे. बाय बर्थ नहीं थे बट उनका एक एक्सीडेंट के वजह से उनका हाथ पैर और बोलती बंद हो गई. वो एक बड़े पोजीशन में थे बट वो दोबारा वापस जी नहीं पाए. तो उनके बच्चों को देखना, उनके बच्चों की फीस भरना, ये सब हमने फैमिली में संभाल लिए. बट मुझे एक सोच हमेशा रहती थी कि ये लोग जाएंगे तो कहाँ काम करेंगे, कौन काम देगा इनको. આઘાતના પ્રત્યાઘાત હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા છે. અને આ સંસ્થા આપણા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે વિચાર માત્રથી કંઈ થતું નથી. વિચારને સાર્થક કરવા કાર્ય કરવું પડે છે અને આ તમામને એકઠા કેવી રીતે કરાયા એ પણ એક સવાલ છે. અને તેનું કારણ અહીંયા જ કામ કરતી અને આ દિવ્યાંગોને એકઠા કરી પગભર કરનાર છે રાજવી. બટ આમાં એવું કહું તો આમાં મારો બહુ મોટો રોલ નથી. બટ સરે આ જગ્યા ઊભી કરી એટલા માટે હું ટ્રેનિંગ આપી રહી છું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ થેન્ક ટુ માય કંપની કે એમણે ઊભી કરી તો હું ટ્રેનિંગ આપી રહી છું. રાજવીનું દિવ્યાંગ હોવું તેને રોજગાર મેળવવામાં કેટલું બાધારૂપ બન્યું છે તેવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કંઈક આવો જવાબ મળ્યો. ઘણી બધી જગ્યાએ કર્યું છે, નામ નથી લેવું પણ ઘણી બધી જગ્યાએ હું જાઉં તો એ લોકો મને ગ્રાઉન્ડ લેવલની પોસ્ટ જ ઓફર કરે. એક્સપિરિયન્સ પછી પણ મને જે પોસ્ટ જોઈતી હતી એ પોસ્ટ એ લોકો ઓફર નહોતા કરતા જસ્ટ બીકોઝ ઓફ ડિસેબિલિટી. રાજવીને મળ્યા બાદ જ્યારે સંસ્થાના કર્મચારીઓ જોડે વાત કરી તો એ સાફ દેખાઈ આવ્યું કે સમાજની તેમના તરફની મનોવૃત્તિ શું છે. અહીંયા ના હોત તો ક્યાં હોત, ઘરે હોત, બીજા ક્યાં હોત. અને પહેલી વાત તો અમે લોકો ઘરમાંથી બહાર જ ના નીકળતા હોત. પહેલી વાત પણ આ સર પહેલી તો વાત એમને કામ કરો કે ના કરો પણ એમને ફરક નથી પડતું, પણ બધાને મોટિવેટ કરે છે ને એ જ મોટી વાત છે. આ બધા વચ્ચે આ સંસ્થામાં આત્મવિશ્વાસ પણ ભારોભાર જોવા મળ્યો. તો સાથે અહીંયા એકથી એક ચડિયાતા કુશળ, કર્તવ્યબાજ અને ક્રિએટિવ દિવ્યાંગો જોવા મળ્યા. અને આમ પણ કૌશલ અને વળી ક્યાં કોઈ શારીરિક સીમાડા નડે છે. दोनों ने किया था प्यार मगर मुझे याद रहा तू भूल गए मैंने तेरे लिए रे जग छोड़ा तू मुझको छोड़ चली. 13 યર્સનો જ્યારે હું થયો ત્યારે મને ટીમમાં જગ્યા મળી પાલનપુર ડિસ્ટ્રિક્ટમાં. ત્યાંથી મેં સારું પરફોર્મન્સ કરીને ગુજરાત લેવલે ત્યાંનો કેપ્ટન બન્યો અને ગુજરાત લેવલે ગુજરાત ટીમમાં પણ જગ્યા બનાવી. ગુજરાત ટીમમાં જગ્યા બનાવ્યા પછી ગુજરાત ટીમમાં કેપ્ટન બન્યો ને ગુજરાતને 2011માં મેં ચેમ્પિયન બનાવ્યું. અને એના પછી મારું એક અત્યારે ડ્રીમ છે કે ઇન્ડિયા ટીમને વર્લ્ડ કપ અપાવો છે. 2020 વર્લ્ડ કપ હમણાં રમવાનો છે, એમાં મારે સિલેક્શનમાં જવાનું છે, તો જગ્યા એમાં પણ મારી થાય એવી ઈચ્છું છું. અને બધા આપણો ઇન્ડિયા વર્લ્ડ કપ લઈને આવે એવી મારી ઈચ્છા છે. રાજવી, મોહમ્મદ અલી, તાહિર અને આવા ઘણા બધા જે કોઈને કોઈ ખૂણે હશે અને પોતાની આવી જ અનેક ખ્યાતિઓને છુપાવીને બેઠા હશે. શું ખરેખર આ લોકોને આપણા જેવા સામાન્ય લોકોની જરૂર છે? શું આવી પ્રતિભાશાળી વ્યક્તિને દિવ્યાંગ કહેવું એ યોગ્ય છે? ના, આ લોકોને મળીને એ તો સાબિત થઈ ગયું કે જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ તે કોઈ પણ રીતે સામાન્ય વ્યક્તિથી ઓછા ઉતરે તેમ નથી. ખરું ને? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.